જી હા દર્શક મિત્રો, કડકડતી ઠંડી વચ્ચે બંગાળની ખાડીના વિસ્તારથી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયા અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમનું ફરી એકવાર હલચલ અને તીવ્ર દબાણ હવે પછી સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને તમે જોઈ શકો છો ભિન્ન ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર અને લો પ્રેશર એરિયાનું અત્યારે તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાથે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાની અંદર અનેક વિસ્તારની અંદર પાછલા 3 દિવસથી સતત હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના ક્ષેત્રની અંદર સિસ્ટમનું ભયંકર જોર વધી રહ્યું છે, જેની અસરને લઈને તિરુનમચેલ્લીના ક્ષેત્રથી લઈને તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર વરસાદની સાથે ઠંડીનું પ્રકોપ વધી રહ્યું છે. સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે. તે ઉપરાંત ગુજરાતની અંદર કમોસમી વરસાદની સાથે હવે પછી માવઠાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે. સાથે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ અત્યારે ગુજરાતની અંદર એક સાથે બે ઋતુના અનુભવો થઈ રહ્યા છે. સાથે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી માવઠાવાળી આ સિસ્ટમના ઘેરાવા સંપૂર્ણ ગુજરાતના વિસ્તાર ઉપર પણ પોતાના તીવ્ર ઘેરાવા દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમાં હવે પછી સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમની ઘાતના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર અત્યારે સવાર અને રાત્રિ દરમિયાન ટેમ્પરેચર 12 ડિગ્રીથી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર ટેમ્પરેચરમાં વધારો થતો હોય તેમ 29 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીનું પ્રમાણ બપોર દરમિયાન જોવા મળી રહ્યું છે. આમ હવે પછી એક સાથે ડબલ ઋતુના અહેસાસની વચ્ચે રાજ્યની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર વરસાદ એટલે કે માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં છાંટા સ્વરૂપ વરસાદ વરસવાને લઈને નવી નકોરને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ભયંકર બરફવર્ષાનો માહોલ વરસતો હોય તેમ ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી રાજસ્થાનના ક્ષેત્રથી લઈને નવી દિલ્હી, ગ્વાલિયરના વિસ્તારમાંથી આગળ વધીને ધીમે ગુજરાતના વિસ્તારની અંદર પણ પોતાની અસરો દર્શાવી રહ્યા છે. અને હવે પછી નવી પશ્ચિમીય વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં વધારા થવાની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્ર, જેમાં કાશ્મીરના વિસ્તારની અંદર અને લેહ લદ્દાખના વિસ્તારની અંદર -27 ડિગ્રી સેલ્સિયસની અંદર અને 27 થી 28 ડિગ્રી સેલ્સિયસની અંદર માઇનસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પોતાની અસરો દર્શાવી રહ્યા છે. સાથે ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે નવી સિસ્ટમોનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધી રહ્યું છે. હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો બની રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હજી પણ આ સિસ્ટમનું પરિભ્રમણ પોતાની ભયંકર અસર દર્શાવી રહ્યું છે, જેના કારણે પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને મધ્ય ભારત અને અત્યારે પશ્ચિમીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અને હવે એની હળવી અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળવાની છે. જોધપુર અને રાજસ્થાનના ક્ષેત્રની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, જેની અસર અત્યારે કચ્છના વિસ્તાર ઉપર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર હળવી અસરો જોવા મળી રહી છે, જેના કારણે
ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવો આવવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત અને તોફાની પવનો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે, જેમાં ગુજરાતની અંદર 25 કિલોમીટરથી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનોની ગતિવિધિનું જોર જોવા મળી રહ્યું છે, જેની હળવી અસરોને લઈને સૌરાષ્ટ્રની અંદર દ્વારકાના ક્ષેત્રમાં જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલ, ભાનવડ, પોરબંદરના વિસ્તારોની અંદર હવે પછી વાતાવરણની અંદર પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબી અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે. ભાવનગર, અલંગ, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલી, બોટાદના ક્ષેત્રથી લઈને જૂનાગઢના વિસ્તાર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ હવે સક્રિય બનતું હોય તેમ આગામી 3 દિવસોની અંદર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ નવી નવી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં જોતા હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ જેમાં વાપી, વલસાડ, બીલીમોરા, વણસાડાના ક્ષેત્રથી સાપુતારા અને આહવાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ઠંડીનું પ્રકોપ વધતું જોવા મળવાનું છે. નવસારી, સુરત, બારડોલી અને વ્યારાના ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચ અને દહેજના વિસ્તારોની અંદર ભયંકર વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ આગામી દિવસોની અંદર હવે પછી વાદળોના ઝુંડના તીવ્ર દબાણના ઘેરાવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતા જોવા મળવાના છે. જાંબુસર, કરજણ અને સિનોરના હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાને લઈને માવઠાનું હળવું જોર જોવા મળતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ અત્યારે એક સ્ટ્રફ લાઇન પસાર થઈ રહી છે અને સિસ્ટમની હળવી અસરોને લઈને વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા અને બોડેલીના ક્ષેત્રની અંદર પણ મોટા બદલાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જોકે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ પોતાનું જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ હવે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. નવી નવી સિસ્ટમોનું દબાણ અને વધી રહેલા ખતરાને જોતા હવે પછી કચ્છના વાતાવરણની અંદર પણ હળવા પલટાઓની આગાહી કરવામાં આવી છે, જેની અસરને લઈને ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારોની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી 10 તારીખ સુધીની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર સિસ્ટમના ભયંકર ઘેરાવા બની રહ્યા છે અને હવે પછી આ સિસ્ટમો મોટા વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ હવે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર સહિત હવે પછી ઉત્તરથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં કાતિલ ઠંડી હાહાકાર મચાવતી જોવા મળવાની છે. આ બધાની સાથે હવે તારીખો જાહેર કરીને રાજ્યની અંદર માવઠાઓને લઈને નવા એંધાણો દર્શાવવામાં આવ્યા છે. આગાહીકાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, એક તરફ રાજ્યની અંદર કડકડતી ઠંડીનો માહોલ બની રહ્યો છે તો બીજી બાજુ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠું પણ પોતાની તીવ્ર અસરને જોર દર્શાવતું જોવા મળવાનું છે. રાજ્યની અંદર તાપમાન અને હવામાન અંગે આગાહીકાર નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જેમાં હવે ગુજરાત રાજ્યની અંદર 10 થી લઈને 13 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. આ સમયગાળાની અંદર ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના ભાગોની અંદર તાપમાન 10 થી લઈને 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જ્યારે કે કચ્છના વિસ્તારની અંદર 10 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. તેની સાથે સમીના વિસ્તારથી હારીજ, મહેસાણાના ક્ષેત્રથી પંચમહાલ, મહીસાગર જેવા વિસ્તારોની અંદર પણ ઠંડીનું તીવ્ર જોર વધવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોની અંદર વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન તાપમાન
28 ડિગ્રીથી લઈને 29 અને 31 ડિગ્રી સુધી ભયંકર ગરમી પડવાની બપોર દરમિયાન પણ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે અને ડિસેમ્બરના અંતની અંદર બંગાળની ખાડીની અંદર 24 ડિસેમ્બરે અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને 22 ડિસેમ્બર પછી રાજ્યની અંદર માવઠું પડવાની પણ નવી સંભાવના દર્શાવવામાં આવી છે. સાથે સાથે જાન્યુઆરી મહિનાની અંદર પણ ઠંડા પવનો સતત પોતાનું જોર દર્શાવતા જોવા મળવાના છે. અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે. સાથે સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું હવે પછી પરિભ્રમણ પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો, જેમાં હવે 10થી લઈને 13 ડિસેમ્બરની અંદર ગુજરાતની અંદર ઠંડીનું જોર વધવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં હાડ થીજવતી ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કરવામાં આવી છે, જેમાં 10થી લઈને 13 ડિસેમ્બરની અંદર ગુજરાતની અંદર હવે પછી ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અને અનેક વિસ્તારોની અંદર તોફાની ઠંડીનો માહોલ રહેતો જોવા મળવાનો છે. સાથે સાથે 16થી લઈને 17 તારીખ દરમિયાન હવે પછી તાપમાનની અંદર ફેરફાર જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર 10થી લઈને 11 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠાના વિસ્તારોની અંદર 10થી 11 ડિગ્રી તાપમાન રહે તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કચ્છના ભાગોની અંદર પણ 10 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી કડકડતી ઠંડીને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો 10 તારીખથી 13 તારીખ દરમિયાન રાજ્યની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સૌથી ભયંકર ઠંડીનો માહોલ જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને સમી, હારીજ અને ઉત્તરીય ગુજરાતના મહેસાણાના વિસ્તારોની અંદર ઠંડીનું દબાણ વધતું જોવા મળવાનું છે. પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર પણ ઠંડીની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો ડિસેમ્બર મહિનાની અંદર હવે પછી બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ બનવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.